અંજાર શહેરમાં મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ પક્ષીઓના રક્ષણ અને સારવાર માટે પક્ષી સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સંવેદના ગૌસેવા ગ્રુપ, કામધેનુ ગૌસેવા ટ્રસ્ટ અને મુનિ સુવ્રત સેવા મંડળના નેજા હેઠળ અંજાર ટાઉન હોલ મેદાનમાં આ પક્ષી સારવાર કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પનું ઉદ્ઘાટન પરમ પૂજ્ય વંદનીય સંત શ્રી ત્રિકમદાસજી મહારાજ શ્રીના કરકમળ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના કરવામાં આવી હતી કે મકર સંક્રાંતિ દરમિયાન શક્ય તેટલા ઓછા પક્ષીઓ ઘાયલ થાય. આ માનવતાભર્યા સેવા કાર્યને અંજારના અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ મુલાકાત લઈ બિરદાવ્યું હતું. કેમ્પની મુલાકાત લેનારાઓમાં અંજાર લોહાણા સમાજના પ્રમુખ શ્રી પિન્ટુભાઈ ચંદે, કારોબારી સભ્ય વિકાસભાઈ પૂજારા, કચ્છ ભાજપના મંત્રી વસંતભાઈ કોડરાણી, આકાશભાઈ કોડરાણી, હિન્દુ યુવા સંગઠનના રાણાભાઈ આહિર તથા તેમની ટીમ, જૈન સમાજના અગ્રણી ડેનિશભાઈ શાહ, આહિર સમાજના મહાદેવભાઈ બત્તા, શર ભાજપના કૃપાલસિંહ ઝાલા, અશ્વિનભાઈ ડાડા, જીગરદાન ગઢવી તેમજ ક્ષત્રિય સમાજના આગેવાન મહાવીરસિંહ સિસોદિયા સહિતના આગેવાનોએ હાજરી આપી હતી. આ ઉપરાંત રત્નાલથી મુકેશભાઈ, ત્રિકમભાઈ છાંગા સહિતના લોકો દ્વારા પણ કેમ્પની મુલાકાત લેવામાં આવી હતી અને પક્ષી સારવાર અંગે માહિતી મેળવી હતી. સંવેદના ગૌસેવા ગ્રુપ તરફથી પિયુષભાઈ પૂજારા, વિનોદભાઈ ચંદે, દિલીપભાઈ ચંદે, અશોકભાઈ સોની, પ્રવીણભાઈ ગજ્જર, નીતિનભાઈ નિજાનંદ, સુરેશભાઈ છાયા, સની રાઠોડ, પારસભાઈ શાહ, હરેશભાઈ પંડ્યા, જીતુભાઈ ખોડિયાર, મિત જોશી, મનોજભાઈ ડીસી ઠક્કર, ભાવેશભાઈ પ્રજાપતિ, ચેતનભાઈ ઠક્કર અને ઇસ્માઇલભાઈ ખત્રી દ્વારા સેવા આપવામાં આવી હતી. મુનિ સુવ્રત સેવા મંડળના વિજયભાઈ મેમસાબ, જીતુભાઈ દોશી, શુભ મેમસાબ, અક્ષય મહેતા, રાજ ગાંધી, અંજાર પાંજરાપોળના પ્રમુખ મહેશભાઈ દોશી તથા મહેશભાઈ ભટ્ટ સહિતના કાર્યકરો ખડેપગે હાજર રહી સેવા આપી રહ્યા હતા. રિપોર્ટ ભરત ઠાકોર, કચ્છ. સૌને પ્રથમ તો જય ગૌ માતા, જય ગોપાલ. મકર સંક્રાંતિ તહેવારની ખૂબ બધાને શુભકામનાઓ સમગ્ર દેશવાસીઓને. છેલ્લા 10 થી 12 વર્ષ થયા દર વર્ષે આ જ સ્થળ ઉપર એટલે કે ટાઉન હોલ મધ્યે સમગ્ર જ્યાં બેઠેલી જે ટીમ છે એના દ્વારા એક કેમ્પ, મેડિકલ કેમ્પ યોજવામાં આવતો છે. એમાં જે કદાચ મકર સંક્રાંતિ ચાઇનીઝ દ્વારા હોય, કાચકી દ્વારા હોય, એનાથી કરી પક્ષીઓ આદિ એને જે કાંઈ નુકસાની થતી હોય છે અથવા તો મૃત્યુ સુધીના બનાવ બનતા હોય છે, તો છેલ્લે આ બધા બેઠેલા જે જુવાન વર્ગ છે, જે બેઠેલા સેવાભાવી જે લોકો છે, વાડિયાઓ છે, એને વિચાર્યું કે આપણે એના માટે કંઈક કરીએ. એના માટે થઈને છેલ્લા 11-12 વર્ષથી આ રીતના કેમ્પ યોજાતો હોય છે. એમાં માત્ર સંવેદના ગ્રુપની સમગ્ર બધા ગ્રુપો છે એ સાથે જોડાયેલા છે. નવીનભાઈ પૂજારો પરિવાર છે એ મુખ્ય સંયોજક હોય છે અને આપણા સમાજના પ્રમુખશ્રી હોય છે, અલગ અલગ જૈન સમાજના પ્રમુખ હોય. આમાં કોઈ જાતિ કે જ્ઞાતિનો ભેદભાવ કે બધા સમાજના લોકો ભેગા થઈ અને સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે. આપણે ભગવાન પાસે એવું પ્રાર્થના કરીએ કે કોઈ પણ જીવ એને ઇન્જર્ડ ન થાય, એટલે કોઈ પણ જખમી ન થાય. બધા થાય તો એના માટે થઈ એને ડૉક્ટરોની ટીમ પણ હાજર હોય છે અને એનું જે કંઈ ટ્રીટમેન્ટ હોય, સારવાર એક હંમેશા કરતી હોય છે. વધારે જખમી થાય તો એને આપણે કામધેનુ જે બાજુમાં ગૌશાળા છે ઉहाँ પણ એને પહોંચાડતા હોય છે. કાંઈ પણ હોય તો એના માટે થઈ ટ્રીટમેન્ટ કરીને પુનઃ પાછું આકાશ પર ઉડાડવામાં આવતું હોય છે. તો ખરેખર આ રીતની સેવાકીય પ્રવૃત્તિ જે આ જુવાન વર્ગ કરી રહ્યો છે એ ખરેખર એક જેને કહી શકાય ને સારામાં શ્રેષ્ઠ ઉદાહરણ છે. આવું માત્ર અહીં જ નહીં, હવે તો ઘણી બધી જાગૃત થઈ છે. ભુજ હોય, અંજાર હોય, ભચાઉ હોય, જીવ દેવાના કાર્ય માટે થઈ યુવાનોમાં એક પ્રેરણા પર પૂરું પાડતું હોય છે. તો ખરેખર આ સમગ્ર ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આશીર્વાદ. આવા કાર્ય દ્વારા પોતાની સેવાની સુગંધ છે સમગ્ર વિસ્તારમાં, સમગ્ર પ્રદેશમાં પહોંચાડતી રહી. ભગવાન પ્રાર્થના આપ સૌને આપના ચેનલના માધ્યમથી સમગ્ર દેશવાસીઓને મકર સંક્રાંતિની ખૂબ શુભકામનાઓ. જય ગૌ માતા, જય ગોપાલ, રાધે રાધે, જય શ્રી સચ્ચિદાનંદ.